આપણે રોજ એક સ્વિચ દબાવીએ છીએ અને તરત જ લાઇટ ચાલુ થઈ જાય છે, ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ અકલ્પનીય શક્તિ આવે છે ક્યાંથી? અને જ્યાંથી એ આવે છે એટલે કે પાવર સ્ટેશનમાં, ત્યાં સુરક્ષા કેવી રીતે જાળવવામાં આવે છે? તો ચાલો આજે એ અદૃશ્ય નિયમોની દુનિયામાં જઈએ જે આપણને અને આખા પાવર ગ્રીડને સુરક્ષિત રાખે છે. જુઓ, પાવર સ્ટેશનમાં સુરક્ષા મજાકની વાત નથી. અહીં એક નાની ભૂલ પણ ડોમિનો ઇફેક્ટની જેમ આખી સિસ્ટમને ધ્વસ્ત કરી શકે છે. સાચું કહું તો અહીં નાની ભૂલ જેવું કંઈ હોતું જ નથી. દરેક ચૂકનું પરિણામ ભયંકર, એટલે કે વિનાશક જ હોઈ શકે છે. આ જે દેખાઈ રહ્યું છે એ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી. તમે એને પાવર સ્ટેશનની સુરક્ષાની બાઇબલ કહી શકો છો. આમાં લખેલો દરેક નિયમ લોહી અને પરસેવાથી લખાયેલો છે. તો સવાલ એ છે કે આ નિયમો ખરેખર કામ કેવી રીતે કરે છે? આટલી બધી શક્તિને કાબૂમાં રખાય છે કેવી રીતે? તો ચલો શરૂઆત કરીએ શક્તિ અને તેની સાથે આવતા સંકટથી. એક વાત આપણે બધાએ સ્પષ્ટ રીતે સમજવી પડશે. આ સુરક્ષા નિયમો માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી. ના, આ તો ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓમાંથી શીખેલા પાઠ છે, જે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. આખી સુરક્ષા સિસ્ટમનો એક જ અને માત્ર એક જ ધ્યેય છે: વિનાશને રોકવો. પછી ભલે તે ઇલેક્ટ્રિક શોક હોય, આગ હોય કે પછી આર્ક ફ્લેશ હોય. આર્ક ફ્લેશ એટલે કે હવામાં થતો એક જબરજસ્ત ઇલેક્ટ્રિક વિસ્ફોટ. આ બધા જોખમોથી માણસો અને મશીનો બંનેને બચાવવા. તો સુરક્ષાની પહેલી લાઇન કઈ છે? એ છે હંમેશા ચાલુ ઉપાયો. આ એવા નિયમો અને સિસ્ટમ્સ છે જે સતત કામ કરે છે, ત્યારે પણ જ્યારે બધું એકદમ બરાબર ચાલી રહ્યું હોય. અહીં સુરક્ષાની બે બિલકુલ અલગ વિચારધારાઓ છે. જ્યારે પાવર ચાલુ હોય ત્યારે સિદ્ધાંત એકદમ સરળ છે: દૂર રહો અને સતત નજર રાખો. પણ જેવી જાળવણીની વાત આવે ત્યારે નિયમ એકદમ બદલાઈ જાય છે: પાવરને સંપૂર્ણપણે કાપી નાખો. આ બે વચ્ચે કોઈ સમાધાન નથી. આમને તમે પાવર સ્ટેશનના અદૃશ્ય રક્ષકો કહી શકો. પ્રોપર ગ્રાઉન્ડિંગ, ઓટોમેટિક સર્કિટ બ્રેકર્સ અને 24 કલાક ચાલતી મોનિટરિંગ સિસ્ટમ્સ, આ બધું પડદા પાછળ સતત કામ કરે છે, જેથી એક નાનો તણખો ક્યારે મોટી આગ ન બની શકે. જો દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી પણ માનવ શિસ્ત વિના નકામી છે, એટલે જ નિયમો બહુ કડક છે. ફક્ત અધિકૃત અને ટ્રેન્ડ લોકો જ સાધનોને હાથ લગાડી શકે, સુરક્ષાના સંકેતો સ્પષ્ટપણે દેખાવા જોઈએ અને ચાલુ સાધનોથી સુરક્ષિત અંતર જાળવવું એ તો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. અત્યાર સુધી આપણે પેસિવ સેફટી એટલે કે નિષ્ક્રિય સુરક્ષાની વાત કરી. પણ એનું શું જ્યારે કોઈ ઓપરેટરને વીજળીના પ્રવાહને જાતે જ કંટ્રોલ કરવો પડે? બસ એ સમયે નિયમો અનેક ગણા વધુ કડક બની જાય છે. આખી સિસ્ટમનો સૌથી બુદ્ધિશાળી સિદ્ધાંત આ છે: ભૂલ થવાની શક્યતાને જ ખતમ કરી દો. સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ કોઈ ખોટું કે ખતરનાક પગલું ભરી જ ન શકે. પણ આ શક્ય કેવી રીતે બને છે? જવાબ છે ઇન્ટરલોકિંગ નામની ટેકનોલોજી. આને સમજવાનો સૌથી સરળ રસ્તો છે આપણી કાર. જેવી રીતે બ્રેક દબાવ્યા વગર કાર ગિયરમાં જતી નથી, બસ એ જ રીતે પાવર સ્ટેશનમાં જ્યાં સુધી તમે એક સુરક્ષિત પગલું ન ભરો, ત્યાં સુધી સિસ્ટમ તમને બીજું કોઈ ખતરનાક પગલું ભરવા જ નથી દેતી. અલબત્ત, ઇન્ટરલોકિંગ એકમાત્ર સુરક્ષા નથી. ઓપરેટરોએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે નક્કી કરેલી પ્રક્રિયા પ્રમાણે જ કામ કરવું, હંમેશા ઇન્સ્યુલેટેડ સાધનોનો જ ઉપયોગ કરવો અને સિસ્ટમને ક્યારેય તેની ક્ષમતાથી વધુ લોડ ન કરવી. અને હવે આપણે સુરક્ષાના સૌથી ખતરનાક અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા પર પહોંચ્યા છીએ: જાળવણી એટલે કે મેન્ટેનન્સ. આ એ સમય છે જ્યારે માણસ અને મશીન વચ્ચેની બધી ટેકનોલોજી હટી જાય છે અને કોઈકે એવા સાધનો પર કામ કરવું પડે છે જેમાં લાખો વોલ્ટનો કરંટ વહેતો હોય છે. આ વાક્ય સીધું સુરક્ષા મેન્યુઅલમાંથી લેવામાં આવ્યું છે અને એ જાળવણીની ગંભીરતા બતાવે છે. આ જે ટેક્સ છે એ માત્ર કાગળના ટુકડા નથી. ના, આ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા છે. અહીં એકદમ સ્પષ્ટ કમ્યુનિકેશન જ બધું છે. આ આખી પ્રક્રિયાનો હૃદય છે લોકઆઉટ ટેગઆઉટ, જેને ટૂંકમાં લોટો કહેવાય છે. આનો સીધો અર્થ છે પાવર સ્વિચને ખાલી બંધ જ નહીં, પણ તેના પર તાળું મારી દેવાનો. શા માટે?
જેથી કોઈ બીજી વ્યક્તિ જેને ખબર ન હોય કે અહીં કામ ચાલી રહ્યું છે એ ભૂલથી પણ પાવર ચાલુ ન કરી દે. કોઈ પણ મેન્ટેનન્સનું કામ શરૂ કરતા પહેલા આ 4 પગલાંની પ્રક્રિયાનું પાલન કરવું જ પડે. પહેલું, પાવરને સંપૂર્ણપણે બંધ કરો. બીજું, તેને લોક કરો. ત્રીજું, સાધનોમાં બચેલી કોઈ પણ ઊર્જાને દૂર કરો. અને ચોથું, અને સૌથી અગત્યનું, ફરીથી ટેસ્ટ કરીને ખાતરી કરો કે ત્યાં હવે કોઈ વોલ્ટેજ નથી. આટલા બધા પ્રોટોકોલ પછી પણ જો કંઈક ખોટું થઈ જાય તો શું? બસ ત્યારે જ કામ આવે છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે PPE. ઇન્સ્યુલેટેડ ગ્લવ્સ, હેલ્મેટ, સેફટી શૂઝ, આ બધું કાર્યકરની સુરક્ષાની છેલ્લી અને સૌથી મજબૂત દિવાલ છે. અને છેલ્લું પણ સૌથી મહત્વનું પગલું છે વહીવટી મંજૂરી. જ્યાં સુધી પરમિટ ટુ વર્ક નામના દસ્તાવેજ પર સહી ન થાય ત્યાં સુધી કોઈ પણ કામ શરૂ કરી શકાતું નથી. આ લેખિત પરવાનગી એ વાતની ખાતરી આપે છે કે દરેક નિયમનું પાલન થયું છે અને દરેક વ્યક્તિ પોતાની જવાબદારી જાણે છે. તો જોયું ને, આ કોઈ એક નિયમની વાત નથી. આ તો એકબીજા સાથે જોડાયેલી સુરક્ષાની એક અતૂટ સાંકળ છે. અને આ સાંકળની દરેક કડી, પછી ભલે તે ટેકનોલોજી હોય, કોઈ પ્રક્રિયા હોય કે પછી માનવ શિસ્ત, તે એટલી જ મહત્વની છે. ચાલો આ આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. ઓપરેશન દરમિયાન સતત તકેદારી રાખવી, નિયંત્રણ વખતે શિસ્તનું પાલન કરવું અને જાળવણી વખતે સંપૂર્ણપણે પાવર બંધ કરી દેવો. બસ આ 3 સિદ્ધાંતો જ પાવર સ્ટેશનની સુરક્ષાનો પાયો છે. તો આગલી વખતે જ્યારે આપણે કોઈ લાઇટની સ્વિચ ચાલુ કરીએ ત્યારે એક ક્ષણ માટે વિચારવા જેવું છે. એક નાના ક્લિકની પાછળ સુરક્ષાની આખી અદૃશ્ય દુનિયા કામ કરી રહી છે. અને આનાથી એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે આપણી આ આધુનિક દુનિયા આવી બીજી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ પર ટકી રહી છે જેના વિશે આપણને કદાચ ખબર પણ નથી.